નારાયણા હેલ્થે તાજેતરમાં જીઓ ટીવી પર એક શક્તિશાળી નવી તબીબી દસ્તાવેજ શ્રેણી ઇનસાઇડરને લોકો સમક્ષ રજૂ કરી છે, જેમાં તબીબો અને તેમની ટીમે કટોકટીઓ પર પ્રામાણિક દેખાવ પ્રદાન કરે છે, જે દર્દીઓની વાસ્તવિક વાર્તાઓ શેર કરે છે, જેમણે જીવલેણ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. અહીં અમદાવાદનો એક અસાધારણ કિસ્સો દર્શાવવામાં આવ્યો છે, જે માતા અને તેના શિશુની કરુણ યાત્રાને પ્રકાશિત કરે છે. આ પ્રેરણાદાયી વાર્તાની ઉજવણી અને પ્રદર્શિત કરવા માટે નારાયણા હોસ્પિટલ અમદાવાદે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સમર્થન સાથે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આદરણીય મહેમાનો ડોક્ટર તુષાર પટેલ, એએમએના પ્રમુખ ડોક્ટર રૂવેશ શાહ, એએમએના માનદ સચિવ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપસ્થિતોમાં તબીબી વ્યવસાયિકો, કોર્પોરેટ પ્રતિનિધિઓ, વીમા વડાઓ અને હિંમતવાન માતા પિતાઓનો સમાવેશ થાય છે. મારું નામ હર્ષિયા છે અને હું અલીની મમ્મી છું. તો અલીની સ્ટોરી ચાલુ થાય છે જ્યારે હું 4 મંથ્સ પ્રેગ્નન્ટ હતી, ત્યારે મને ખબર પડી હતી કે અલીને હાર્ટમાં હોલ છે. અને એના પછી મારું જ્યારે 8 મંથનું સ્કેન થયું ત્યારે મને ખબર પડી કે એને સ્મોલ કિડનીઝ પણ છે. તો બી અમે અલીને શેઠ હોસ્પિટલમાં એનો જન્મ થયો. એના ત્યારબાદ તરત જ એને એનઆઈસીયુ સપોર્ટ જરૂર પડી. તો એ વેન્ટિલેટર પર હતો 3 દિવસ ત્યાં આગળ. ટોટલ ત્યાં અલી સ્ટે કર્યો 11 ડેઝ. એને લંગ્સનું એક માઇનર ઓપરેશન થયું ત્યાં આગળ. એના પછી અમે ઘરે આવ્યા. એના પછી એને એક દિવસ અચાનક તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ. તો અમે એને નજદીકના પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા. ત્યાં એને આઈસીયુમાં રાખ્યો હતો. તો ત્યાં આગળ એને ન્યુમોનિયા થઈ ગયો હતો, જેના કારણે એને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો. અને ત્યારબાદ એ 20 ડેઝનો સ્ટે હતો ત્યાં આગળ. ત્યાંથી એને સારું નથી થતું. તો અમે એક ડૉક્ટર મળ્યા, ડૉક્ટર વિશાલ ચાંગેલા, જેમને અમને કીધું કે આ ઓપરેશન પોસિબલ છે. તો અમે એમને એમના વાત માનીને અમે નારાયણા હોસ્પિટલ ગયા. ત્યાં અમે ડૉક્ટર અતુલ મસનેકર મળ્યા, જેમને કીધું કે હા, આ ઓપરેશન પોસિબલ છે, પણ ઓપન હાર્ટ સર્જરી થશે અને એ એટલે બહુ જ વધારે ચેલેન્જીસ અને ટફ હતું. પણ અમે ડિસિઝન લીધું કે અમે એનું ઓપરેશન કરીશું. ઓપરેશન થયા બાદ બી એને લગભગ 15-20 દિવસ વેન્ટિલેટર પર જ રહ્યો. એની કન્ડિશન્સમાં રોજ કંઈક ને કંઈક નવું જોવા મળતું હતું. કોઈક દિવસ પોઝિટિવ કલ્ચર રિપોર્ટ્સ આવતા હતા, ક્રિએટિનિન વધારે આવતું હતું, બધું બહુ જ બધું એવરીડે કંઈક અલગ અલગ આઉટકમ્સ આવતા હતા. પણ અત્યારે અલીને ખૂબ જ સારું છે. ઓપરેશન થઈ ગયા 15-20 દિવસ બાદ અમે ઘરે આવ્યા જ્યારે, અત્યારે અલીને એકદમ નોર્મલ ઓપરેશન થયા બાદ એકદમ સારું છે. એન્ડ બધા ડૉક્ટર્સને, બધા પૂરી NH ટીમને હું થેન્ક યુ કહીશ. એ લોકોએ બહુ જ મહેનત કરી છે. અલી પાસે એના નર્સિસે માં જેમ ખ્યાલ રાખ્યો છે અલીનો. થેન્ક યુ એવરીવન.